શું તમે 3 વાર 4 વાર કે 6 વખત આઈયુઆઈ કરાવ્યું પણ દર વખતે રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે? હવે તમને ફર્ટિલિટી ટ્રીટમેન્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે તો આ વિડીયો તમારા માટે છે. આઈયુઆઈ સસ્તી ટ્રીટમેન્ટ છે, એટલે ઘણા કપલ શરૂઆતથી આ જ ટ્રીટમેન્ટ ટ્રાય કરે છે, પણ જ્યારે વારંવાર ફેલિયર મળે ત્યારે માનસિક સ્ટ્રેસ ખૂબ જ વધી જાય છે. તમને થાય છે કે મારું બોડી ખરાબ છે, કાં તો ડૉક્ટરની ટ્રીટમેન્ટ બરાબર નથી, પૈસા અને સમય બંનેનો બગાડ થાય છે. તો આનું મેડિકલ સોલ્યુશન શું? સાચું કહું તો આઈયુઆઈનો જે સક્સેસ રેટ હોય છે નેચરલી 10 to 15% જેટલો જ હોય છે, જે ઘણા કપલને ખ્યાલ નથી હોતો. જો તમે 3 થી 4 આઈયુઆઈ સાયકલ કરાવી છે ને એ પછી પણ પ્રેગ્નન્સી ના રહે અને ચોથી વખત આઈયુઆઈ કરાવવાનો કોઈ મતલબ રહેતો નથી. આ ડેફિનેશન ઓફ મેડનેસ છે. સેમ વસ્તુ કરવી અને અલગ અલગ રિઝલ્ટની આશા રાખવી એ ખોટું છે. આઈયુઆઈ ફેલ થવાના ઘણા કારણો હોઈ શકે, જેમાં પહેલું એગ અને સ્પર્મનું ફર્ટિલાઇઝેશન પ્રોપર ના થતું હોય, ટ્યુબનું ફંક્શન જ બરાબર ના હોય અને રિપોર્ટમાં એ આપણને ખબર પડી શકતી નથી. ત્રીજું છે સ્પર્મની ક્વોલિટી, એ ઘણી વીક હોય. આઈવીએફમાં સક્સેસ રેટ 60 to 70% પ્લસ સુધી લઈ જઈ શકાય છે, કારણ કે એમાં ફર્ટિલાઇઝેશન નજર સામે જ આપણે કરાવીએ છીએ. આઈયુઆઈમાં જો ફ્રિકવન્ટ વખત આઈયુઆઈ ફેલર રહ્યું હોય તો પૈસા બગાડવા કરતાં થોડું સેવિંગ કરી અને આપણે આઈવીએફ તરફ જવાનું પણ ડિસિઝન લઈ શકાય, કારણ કે અલ્ટિમેટલી તમે જ્યારે કેલ્ક્યુલેટ કરો છો ત્યારે મલ્ટિપલ સાયકલ્સ આઈયુઆઈ કરાવો છો તો એની ટ્રીટમેન્ટ ઇક્વિવલન્ટ ટુ આઈવીએફ થઈ જાય છે. એટલે વધારે ડિલે કરવાથી એગ ક્વોલિટી બગડતી હોય છે અને રિઝલ્ટ્સ અને સમય બંનેનો બગાડ થતો હોય છે. જો મિત્રો રીલ ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.